નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી દીધો છે મોટી આફતના એંધાણ। આ વર્ષ તો છોડો, અંબાલાલ પટેલે તો વર્ષ 2025 માટે પણ કરી નાખી છે ડરામણી આગાહી। જી હા, રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની છે તેમજ આવનાર વર્ષ 2025ના માર્ચ અને એપ્રિલ મહિના સુધી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનું છે। 17 થી લઈને 20 નવેમ્બર સુધીમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટી છે। 23મી નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની છે અને આ હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે। બંગાળના ઉપસાગરમાં 20 થી લઈને 25 નવેમ્બરે ડીપ ડિપ્રેશનના કારણે ચક્રવાત બનવાનું છે। અરબ સાગરમાં 19 થી લઈને 22 નવેમ્બરમાં લો પ્રેશર સર્જાવાનું છે અને આ લો પ્રેશર સોમાલિયા કે પછી ઓમાન તરફ જો ફંટાઈ જશે તો વરસાદ નહીં આવે અને જો ગુજરાત તરફ આવશે તો વરસાદ થઈ શકે છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે અને આ વખતે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની છે તેમજ માવઠા પણ થઈ શકે છે। છેલ્લા 30 વર્ષનો પણ આ ઠંડી રેકોર્ડ તોડી શકે તેવી સંભાવના છે। વર્ષ 2025ના માર્ચ મહિના સુધીમાં હવામાનમાં પલટો જોવા મળશે। માર્ચ તેમજ એપ્રિલ સુધીમાં માવઠા થઈ શકે છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ બધાની સાથે અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ ખાસ સલાહ આપી છે। તમે જણાવ્યું છે કે ઘઉંના પાક માટે તાપમાન હાલ તો સાનુકૂળ સમય નથી। હાલ વાવણી થાય તો જીરા, દિવેલા અને ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।